જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. આપણે આવી ગયા છીએ જોથાણ ગૌશાળા અંદર. આજના મહેમાન છે કેશાબેન ગોલકિયા અને એમના ભાભી છે. આજે બંને ગાય માતાની સેવા કરવા માટે આવ્યા છે. એમને જ પૂછીએ ડાયરેક્ટ કે ગાયની સેવા આપણે શું કામ કરવી જોઈએ. કેશાબેન, ગાયની સેવા આપણે શું કામ કરવી જોઈએ? ગાય આપણી માતા કહેવાય, એનાથી જ આપણે છીએ, એ છે તો જ આપણે છીએ, એનાથી જ આપણને દૂધ મળે. મતલબ દૂધની બધી જ ઘણી બધી વાનગીઓ છે આપણે જે ખાઈએ છીએ અને એનાથી જ આપણે જીવી શકીએ છીએ. મતલબ બહુ બધી આઈટમો છે જે દૂધથી બને છે. કૃષ્ણ ભગવાન ગાયની સેવા કરતા, તો આપણે પણ ગાયની સેવા કરવી જોઈએ. એટલા માટે આજે હું ગાયની સેવા કરવા માટે આવી છું. બસ હવે કરીએ છીએ આપણે ગાય માતાની સેવા શરૂ. ટામેટા છે, કાકડી છે, આપણે ખવડાવે ગાય માતા. આવી ગરમીની અંદર જો આપણે ઠંડુ અંદર શરીરની અંદર નાખતા હોય, ગ્રહણ કરતા હોય, તો ગાય માતા માટે તો ખૂબ જ જરૂરી છે. બસ આવી જ રીતે તમે પણ સેવા કરતા રહેજો. તો આપણે પણ આજે ગાય માતાને અંદર ઠંડુ મતલબ કે કાકડી અને ટામેટા મસ્ત ખવડાવશું. બસ સાથ આપતા રહેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મારી ઉતરતાની સાથે જ પાછળ બધી ગાયો છે, બાંભરવા લાગે. આપણને ઓળખે કે નહીં, ઘણી વાર આવતા હોય. અને ખાસ મહેમાન આજના આવી ગયા છે, કેશાબેન છે, આખા પરિવાર સાથે આવ્યા. આપણને અંદર ગરમી થાય ને ત્યારે આપણે કંઈક ઠંડુ પીવાનું મન થાય, ઠંડુ ખાવાનું મન થાય છે અને એસીમાં રહેવાનું મન થાય. એવી જ રીતે ગાયને પણ અંદરથી મન થાય છે ઠંડા ટામેટા ખાય કે કાકડી ખાય. આ ઠંડો ખોરાક કહેવાય, જેની અંદર પેટમાં રાહત થાય છે. અને બીજા રાઉન્ડ પર જઈએ છીએ. ગરમી સખત છે પણ પવન આવે છે એટલે કાંઈ વધારે વાંધો નથી. હજી અડધો લોટ જ પૂરો થયો છે, અડધો લોટ બાકી છે. આ બાજુ 3 હજી ટબ પડ્યા છે, આ બાજુ 3 થેલા પડ્યા છે અને સાથે સાથે આ બી બાકી છે ટમેટા, અને આ ટમેટા પણ બાકી છે. આ બેન અમારી હંમેશા આવે ને ત્યારે મદદ કરતા હોય છે. અત્યારે આખા મતલબ કે સમજો 500-600 કિલો ટામેટા નીચે નાખવા પડ્યા હતા. એનું કારણ છે કે બીજો કોઈ ટબ હતા નહીં, 1000 કિલો ક્યાં સંભાળવા હતું. જેટલા ટબ ભરાણા એટલા ભર્યા, બાકીના જે ટબ છે એ ન ભરાણા. એટલે આ બેન અમારી મદદ કરશે. નીચે ઠલવેલા ટામેટા ટબમાં નાખે છે, ખાલી ટબમાં. જેમ જેમ ખવડાવતા જઈએ એમ બેન ભરતા જાય છે. વિચાર તો કરો, 500થી 700 કિલો ટામેટા ભરવા મતલબ બહુ મોટી વાત કહેવાય.
બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો, આવી રીતના ગાય માતાની સેવા કરતા રહેજો. બસ આવી જ રીતના તમારો સપોર્ટ બહુ જરૂરી છે. આવી રીતે તમે ગાય માતાની ઉનાળામાં સેવા કરી શકો છો, ચોમાસામાં સેવા કરી શકો છો, શિયાળામાં પણ સેવા કરી શકો છો. ગાય માતા એ આપણી માતા છે. જન્મની સાથે પણ મૃત્યુની સાથે પણ એવું કહેવાય છે કે બ્રાઝિલ દેશની ઇકોનોમી એ ગાય માતા ઉપર જ આધારિત છે. કહેવાય કે માતા પછીનું બીજી માતા કહેવાનું બિરુદ હોય તે ગાય માતા છે. બસ આવી રીતના તમે સેવા કરતા રહેજો. નીચે નંબર આપ્યો છે 7265071777. દર વખતે હું આવતો તો ઓછું જ પડતું ખાવાનું, દર વખતે આ ગૌશાળામાં. તો આજે વિચાર કર્યો કે વધારે જ લેતો જાવ. તો આજે એવું થયું કે આજે વધારે લાવવામાં બહુ વધારે પડતું લવાઈ ગયું. એટલે હવે બીજા જે વૈધા છે ટામેટાની સબ્જી છે એ હવે નેક્સ્ટ ડે કાલ સવારે અહીંના જે સંભાળે છે ભાઈ અને માસી એ ખવડાવી દેશે કાલે. અને હવે અહીંયાથી જઈ રહ્યા છીએ. મારી ગાડીમાં રોટલી પડી છે. કેટલા ટાઈમથી મેં ગાય માતાને મતલબ કે 3 દિવસ થઈ ગયા રોટલી નથી ખવડાવી, શાકભાજી જ ખવડાવું છું. એવું કહેવાય છે કે રોટલી કરતાં શાકભાજી અત્યારે ઉનાળામાં ખવડાવે તો વધારે સારું છે. બસ એ જ વાત છે. હવે આ ગાય આવી છે તો મારે આને રોટલી તો ખવડાવવી જ પડશે. થેન્ક યુ કે મારા મમ્મીને, મારા પપ્પાને, મારી વાઈફને કેટલો સારો સપોર્ટ કરી રહ્યા છે અને સાથે મહેનત પણ કરી રહ્યા છે. અને ખાસ કરીને મારી જે ટીમ છે જે મારી સાથે સેવામાં જોડાઈ રહી છે નિસ્વાર્થ ભાવે, એ પાર્થ અને મયુરને એ લોકો છે. અને સાથે સાથે એક જણાનું મિસિંગ છું, વિવેક પણ નથી આવ્યો કારણ કે એને થોડું કામ હતું આજે. તો આજે વિવેકને પણ હું મિસ કરી રહ્યો છું. અને સાથે સાથે જે લોકો મારી સાથે ગૌ સેવામાં જોડાયા હતા પહેલાના, આજે આ લોકોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આ રીતે આપણો સપોર્ટ કરતા રહેજો. આપણે મળીએ છીએ બીજા વ્લોગની સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.